કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકર 2 દિવસ ગુજરાતની મુલાકાતે સુરત, રાજકોટ તથા અમદાવાદમાં એસ જયશંકર પ્રવાસ કરશે। સવારે સુરતમાં એસજીસીસીઆઈ દ્વારા આયોજિત કોર્પોરેટ સમિટ 2024માં હાજરી આપશે। સાંજે યુવા અગ્રણીઓ સાથે જયશંકર કરશે સંવાદ। તો 2 એપ્રિલે સવારે 10:30 વાગે રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠકનું આયોજન અને 2 એપ્રિલે સાંજે અમદાવાદ જીસીસીઆઈના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। કિંજલ મિશ્રા हमारा संवाददाता વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, વિદેશ પ્રધાન એસ જયશંકર ગુજરાતની મુલાકાતે કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે, શું વિગત? જી બિલકુલ, 1 અને 2 એપ્રિલે વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે। આજે 10:30 વાગ્યાથી તેમના પ્રવાસ છે તે શરૂ થવાના છે। શરૂઆત સુરતથી થવાની છે। સુરતની અંદર જે કોર્પોરેટ સમિટ છે ત્યાં તે હાજરી આપવાના છે। પછી ત્યારબાદ મીડિયા ઇન્ટરેક્શન છે અને ત્યારબાદ કાર્યકર્તા સંમેલનમાં પણ તે હાજરી આપવાના છે। આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે તે રાજકોટ અને અમદાવાદમાં પ્રવાસ કરવાના છે। મહત્વની બાબત એ પણ છે કે એસ જયશંકર એ ગુજરાતના રાજ્યસભાના સાંસદ પણ છે અને તેની સાથે જ જે રીતના વિદેશ નીતિની વાત કરવામાં આવે તો છેલ્લા 1 ડિકેડની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે, યુક્રેનના યુદ્ધની વાત કરવામાં આવે કે પછી જે ઇન્ટરનેશનલ રિલેશનશિપની વાત કરવામાં આવે કે તમામ દેશો સાથે G20 સમિટની વાત કરવામાં આવે તો આ તમામ એ મુદ્દાઓ છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ વર્કને કનેક્ટ કરતા હોય છે અને તેમની માટે તેમને જે મુલાકાત છે, પ્રવાસ છે તે ગુજરાતમાં રાખવામાં આવ્યો છે। 2 દિવસની અંદર તે મહદઅંશે જે ક્લાસ જે કહી શકાય ભાજપની જે કોર ટીમ અને તેની સાથે પ્રબુદ્ધ નાગરિકો સાથે તે મુલાકાત કરશે અને કેન્દ્ર સ્તરે બીજેપીની કેવા પ્રકારની કામગીરી છે તેની ચર્ચા કરશે। બિલકુલ કિંજલ, મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે। પ્રબુદ્ધ નાગરિકો સાથે અલગ અલગ ક્ષેત્ર પર સંવાદનો આ કાર્યક્રમ એસ જયશંકરનો રહેશે। 2 દિવસની ગુજરાતની મુલાકાત।